नमस्कार विद्यार्थी भाई बहनों। श्री एमपी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चालता ऑनलाइन शिक्षण वर्गों में धोरण 11 कॉमर्स सर्वे विद्यार्थी भाई बहनों स्वागत। विद्यार्थी भाई बहनों, गई काले आपणे नामाना मूळ तत्वो भाग 1 एना प्रथम प्रकरणनी शरूआत करी। प्रथम प्रकरण हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्द। आजे आपणे लेक्चर 2 शुरू करीए छीए। विद्यार्थी भाई बहनों ने एक सूचना कि ऑनलाइन शिक्षण द्वारा अपनी शाळाना तमाम विषयों शिक्षण कार्य करवामां आवे छे, तो दरेक विद्यार्थी भाई बहन नोटबुक बनावे। जे शिक्षण कार्य थाय ब्लेकबोर्ड पर जे कापा कार्य थाय शिक्षक श्रीओ सूचनाओं आपे ए आपना ચોપડાની અંદર નોંધવાની રહેશે અને જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે દરેક વિષય શિક્ષક એ ચોપડા તપાસશે અને સહી કરશે, માટે નોંધ કરતા રહેશે। જ્યારે કોઈ પણ લેક્ચર શરૂ થાય તો પાઠ્યપુસ્તક, પેન, નોટબુક તૈયાર રાખશો। તો મિત્રો, આજે આપણે બહુ અગત્યના મુદ્દાની શરૂઆત કરી રહ્યા છીએ। હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો। તો આજે આપણે પારિભાષિક શબ્દોની શરૂઆત કરી રહ્યા છીએ। ખૂબ પાયાની બાબત શરૂ કરી રહ્યા છીએ। નામાના મૂળ તત્વો વિષય માટે બહુ અગત્યનો મુદ્દો। તો પહેલા આપણે થોડીક ચર્ચા કરીએ, પછી શબ્દોની ચર્ચા કરીએ। तो मित्रों, दरेक विषयनी चौक्कस परिभाषा होय। विज्ञान विषयनी पण चौक्कस परिभाषा होय, इतिहासनी पण चौक्कस परिभाषा होय, भूगोळनी पण चौक्कस परिभाषा होय, गणितनी पण चौक्कस परिभाषा होय, शैक्षणिक मनोविज्ञाननी चौक्कस परिभाषा होय। दरेके दरेक विषयनी चौक्कस परिभाषा होय छे। ए ज प्रमाणे आपणा विषय नामाना मूळ तत्व विषयनी पण चौक्कस परिभाषा छे। ए परिभाषा एटले शुं के आपणे आ विषयनी अंदर जुदा जुदा शब्दोनो उपयोग करीशुं। विज्ञान विषयनी अंदर विज्ञानने लगता शब्दोनो उपयोग थाय। इतिहास भूगोळ विषयनी अंदर ऐतिहासिक बाबतो अंगेना, भौगोलिक बाबतोना भूगोळ विषयनी अंदर शब्दोनो समावेश थाय। गणितनी अंदर गणितने लगता शब्दोनो समावेश थाय। तो आपणा नामाना मूळ तत्व विषयनी अंदर पण हिसाबोने लगता जुदा जुदा शब्दोनो उपयोग वारंवार करीशुं, माटे तेने नामानी परिभाषा के भाषा तरीके ओळखवामां आवे छे। तो विद्यार्थी मित्रों, आपणे नामाना मूळ तत्व विषयनी अंदर कया कया शब्दोनो वारंवार उपयोग करीशुं एनी चर्चा आपणे करीए छीए। बहु अगत्यनी चर्चा करीए छीए। खूब ध्यान राखशो, विडियो ध्यानथी निहाळशो અને પાઠ્યપુસ્તક પછી દ્રઢ કરશો એટલે બહુ મજા આવશે। તો આજે આપણે પહેલા શબ્દની શરૂઆત કરીએ છીએ, વ્યવહાર, ધંધાકીય વ્યવહાર। आपनो पहलो शब्द धंधाकीय व्यवहार, एने अंग्रेजी में बिजनेस ट्रांजेक्शन तरीके ओळखवामां आवे छे। धंधाकीय व्यवहार, बिजनेस ट्रांजेक्शन। तो धंधाकीय व्यवहार कोने कहेवाय? तो एनो अर्थ आ प्रमाणे आपी शकाय के धंधाकीय व्यवहार एटले बे के बेथी वधारे व्यक्तिओ वच्चे धंधा माटेनी वस्तुओं के सेवाओनी रोकड़मां अथवा शाख पर थती फेरबदली। फरीथी मित्रों, धंधाकीय व्यवहार एटले बे के तेथी वधारे व्यक्तिओ वच्चे धंधा माटेनी वस्तु
કે સેવાની રોકડમાં અથવા શાખ ઉપર થતી ફેરબદલી. હવે એને આપણે થોડી આગળ ચર્ચા કરીએ, પછી ડિટેલ્સમાં ચર્ચા કરીએ. ટૂંકમાં કેવું હોય તો ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય. હવે આપણે ચર્ચા કરીએ કે ધંધાકીય વ્યવહાર એટલે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે. એટલે એનો મતલબ એવો થાય કે જ્યારે ધંધાકીય વ્યવહાર થાય તો એ વ્યવહારમાં ઓછામાં ઓછા બે પક્ષકારો સંકળાયેલા હોવા જોઈએ, બે વ્યક્તિઓ સંકળાયેલી હોવી જોઈએ. બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે ધંધાકીય વ્યવહાર થાય. અને શાનો વ્યવહાર થાય તો ધંધા માટેની વસ્તુઓનો વ્યવહાર થાય, ધંધા માટેની સેવાઓ અંગેનો વ્યવહાર થાય. વસ્તુ અને સેવા બંને જુદી બાબત છે. વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, ભૌતિક અસ્તિત્વ ધરાવે છે. સેવાને આપણે નજરે જોઈ શકતા નથી. સેવા ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી નથી. તો ધંધા માટેની વસ્તુઓનો વ્યવહાર હોય, ધંધા માટેની સેવાઓ અંગેનો વ્યવહાર હોય તો ધંધાકીય વ્યવહાર એટલે બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓ ફેરબદલી થાય. ફેરબદલી એટલે એક વ્યક્તિ પાસેથી વસ્તુ કે સેવા બીજી વ્યક્તિ પાસે જાય, બીજી વ્યક્તિ પાસેથી વસ્તુ કે સેવા પ્રથમ વ્યક્તિ પાસે આવે. આવી કોઈ પણ ફેરબદલી થાય તેને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ધંધાકીય વ્યવહાર એટલે ધંધાકીય કૃત્ય. હવે મિત્રો એનો હું થોડોક ઉદાહરણ કહું કે ધંધાકીય વ્યવહારમાં ઓછામાં ઓછા બે પક્ષકારો સંકળાયેલા હોવા જોઈએ, ધંધા માટે વસ્તુઓની ફેરબદલી થવી જોઈએ, ધંધા માટે સેવાની ફેરબદલી થવી જોઈએ, કાં તો રોકડમાં ફેરબદલી થાય એને પણ વ્યવહાર કહેવાય. શાખ ઉપર ફેરબદલી થાય, શાખ ઉપર એટલે ઉધાર ફેરબદલી થાય તો એને પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. ધારો કે આપણે ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ કે ₹10,000 નો માલ રોકડેથી ખરીદ્યો. 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. તો મિત્રો માલ આપણે ખરીદ્યો તો માલ ધંધામાં આવે છે, રોકડ ધંધાની અંદર જાય છે. તો માલ નામની વસ્તુ ધંધામાં આવે છે અને રોકડ ધંધામાંથી જાય છે તો એ પણ ધંધાકીય વ્યવહાર. 8,000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો. ₹8,000 નો માલ રોકડેથી વેચ્યો તો માલ વેચ્યો તો માલ નામની વસ્તુ ધંધામાંથી જાય છે અને રોકડ ધંધામાં આવે છે. તો આ રોકડમાં ફેરબદલી થઈ આ બંને વ્યવહારો તો એને પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. બીજો વ્યવહાર અજય પાસેથી ₹20,000 નો માલ ખરીદ્યો. આગળ આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અજય પાસેથી ₹20,000 નો માલ ખરીદ્યો. તો અજય પાસેથી આપણે માલ ખરીદ્યો તો આપણા અને અજય આપણે એટલે ધંધાના માલિક છીએ. જ્યારે એકાઉન્ટ ભણીએ એટલે આપણે શબ્દનો ઉપયોગ કરીએ એટલે ધંધાના માલિક છીએ. તો આપણે અજય પાસેથી માલ ખરીદ્યો તો એક પક્ષકાર અજય, બીજા પક્ષકાર આપણે. આ બે પક્ષકારો વચ્ચે ફેરબદલી થાય છે. અજય પાસેથી માલ ખરીદ્યો તો અજય પાસેથી માલ આપણા ધંધામાં આવે છે પણ રોકડેથી ખરીદ્યો નથી, ઉધાર ખરીદ્યો છે. એટલે શાખ ઉપર માલની ફેરબદલી થાય છે તો એ પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. વિજયને 5,000 નો માલ વેચ્યો. વિજયને 5,000 નો માલ વેચ્યો તો આપણા વિજય વચ્ચે વ્યવહાર થાય એટલે બે પક્ષકારો સંકળાયેલા છે. આપણે માલ વેચ્યો તો માલ ધંધામાંથી જાય છે એટલે માલની ફેરબદલી થાય છે. રોકડેથી નથી વેચ્યો, ઉધાર વેચ્યો છે માટે આ એક ઉધાર ફેરબદલીનો વ્યવહાર કહેવાય. તો આ પણ એક ધંધાકીય વ્યવહાર કહેવાય. સેવાની ફેરબદલી, દાખલા તરીકે આપણા ધંધામાં મદદરૂપ થવા માટે એક કર્મચારી રાખ્યા છે, એમનું નામ ધારો કે વિનોદ છે. તો વિનોદને પગાર ચૂકવ્યો ₹4,000.
વિનોદને માસિક પગાર ચૂકવ્યો ₹4,000. તો આપણે વિનોદને પગાર ચૂકવ્યો તો વિનોદે આપણને શું આપ્યું? તો વિનોદે આપણને સેવા આપી. એ સેવાના બદલામાં મહેનતાણા તરીકે આપણે એને પગાર ચૂકવ્યો. તો પગાર ચૂકવ્યો એટલે રોકડ ધંધામાંથી જાય છે. રોકડ જે બદલી ગઈ. વિનોદે આપણને સેવા આપી, બદલામાં આપણે મહેનતાણા તરીકે પગાર ચૂકવ્યો. તો આ પણ એક ધંધાકીય વ્યવહાર કહેવાય. દાખલા તરીકે બીજો વ્યવહાર કે ₹400 સ્ટેશનરી ખરીદી. તો સ્ટેશનરી નામની વસ્તુ ધંધામાં આવે છે અને ₹400 આપણે ચૂકવ્યા તો રોકડ જાય છે અને સ્ટેશનરી આવે છે. આ પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. એટલે મિત્રો ફરીથી ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાઓની રોકડમાં અથવા શાખ ઉપર થતી ફેરબદલી. બીજા શબ્દોમાં ધંધાકીય વ્યવહાર એટલે ધંધાકીય કૃત્ય. આગળ આપણે ચર્ચા કરીશું કે ધંધાકીય વ્યવહારમાં આપણે આર્થિક વ્યવહારનો અભ્યાસ કરવાના છીએ. બિન આર્થિક વ્યવહારના અભ્યાસ થતો નથી, એના હિસાબો પણ લખાતા નથી. એટલે ધંધાના આર્થિક વ્યવહારો ઉપરથી આપણે હિસાબો લખીશું. તો આપણે પહેલા શબ્દની ચર્ચા કરી. ધંધાકીય વ્યવહાર અંગ્રેજીમાં બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા એક શબ્દની ચર્ચા કરી. બનાવ. બીજા શબ્દમાં ઘટના પણ કહેવાય. અંગ્રેજીમાં ઇવેન્ટ કહેવાય. બનાવને અંગ્રેજીમાં ઇવેન્ટ કહેવાય. તો બનાવનો શું અર્થ આપી શકાય? તો બનાવને ઘટનાના સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. બનાવનો અર્થ આવો આપી શકાય. બનાવ એટલે ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પરિણામ. ફરીથી બનાવ એટલે ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પરિણામ. એટલે બનાવનું સર્જન શામાંથી થાય? તો ધંધાકીય વ્યવહારમાંથી બનાવનું સર્જન થાય. સૌથી પહેલો ધંધાકીય વ્યવહાર થાય એમાંથી બનાવ બનશે. તો ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પરિણામ એટલે બનાવ. આપણે ઉદાહરણ દ્વારા સાબિત કરીએ. દાખલા તરીકે મિત્રો બરાબર ધ્યાન રાખજો. આપણે ₹4,000 નો માલ ખરીદ્યો. ₹4,000 નો માલ ખરીદ્યો. તો આપણે ₹4,000 નો માલ રોકડીથી ખરીદ્યો. એ ધંધાકીય વ્યવહાર ગણાય. એટલે કે ₹4,000 નો જે માલ ખરીદ્યો એને ધંધાકીય કૃત્ય કહેવાય અથવા ધંધાકીય વ્યવહાર કહેવાય. હવે ₹4,000 નો માલ આપણે ખરીદ્યો અને માલ લાવવાનું લારી ભાડું ₹200 ચૂકવ્યું. લારી ભાડું ₹200 ચૂકવ્યું. તો લારી ભાડાના ₹200 ધંધામાંથી જાય છે, રોકડ જાય છે. રોકડ વ્યવહાર કહેવાય. તો એ પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. તો માલની ખરીદીમાં લારી ભાડાના ₹200 ઉમેરવામાં આવશે. તો આ લારી ભાડું જે ચૂકવ્યું એ પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. ધંધાકીય વ્યવહાર કહેવાય એટલે એને ધંધાકીય કૃત્ય કહેવાય. તો માલની પડતર કિંમત ₹4,000 માલની ખરીદ કિંમત વત્તા લારી ભાડાના ₹200 એટલે આ માલની પડતર કિંમત 4,200. આ માલ આપણા ધંધાની અંદર ₹4,200 માં પડ્યો કહેવાય. એટલે એને પડતર કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તો ₹4,000 નો માલ ખરીદ્યો એ ધંધાનું કૃત્ય અથવા ધંધાકીય વ્યવહાર. ₹200 લારી ભાડું ચૂકવ્યું એ પણ ધંધાકીય વ્યવહાર, ધંધાનું કૃત્ય કહેવાય. માલની કુલ પડતર કિંમત 4,200. હવે આ માલ આપણે ₹5,200 માં વેચ્યો. તો માલ આપણે વેચ્યો તો એ પણ ધંધાકીય વ્યવહાર કહેવાય. તો
તો 5200 રૂપિયાનો માલ આપણે વેચ્યો, તો 5200 રૂપિયાનો માલ વેચ્યો એને માલનું વેચાણ કહેવાય, ધંધાકીય વ્યવહાર કહેવાય. તો એ પણ ધંધાકીય કૃત્ય કહેવાય. 5200 રૂપિયાનો માલ વેચ્યો ધંધાકીય વ્યવહાર કહેવાય, અથવા કૃત્ય ધંધાનું કૃત્ય ગણવામાં આવે છે. હવે આપણે બનાવ વિશે વિચારીએ. માલ ખરીદ્યો ધંધાકીય કૃત્ય, લારી વાળું ચૂક્યું ધંધાકીય કૃત્ય, 5200 નો માલ વેચ્યો ધંધાકીય કૃત્ય. હવે બનાવ તો આપણા માલની પડતર કિંમત 4200 હતી, પણ એ માલ આપણે 5200 રૂપિયામાં વેચ્યો, તો સ્વાભાવિક રીતે આપણે જોઈ શકીએ છીએ કે 1000 રૂપિયા આપણને ફાયદો થયો એને આપણે નફો કહીએ છીએ. તો માલની વેચાણ કિંમત 5200 માંથી 4200 રૂપિયા આપણે બાદ કરીએ તો તફાવતની રકમ જે 1000 રૂપિયા મળી એને ધંધાનો નફો અથવા ફાયદો કહેવામાં આવે છે. આ જે 1000 રૂપિયા નફો થયો એને નામાની પરિભાષામાં બનાવ તરીકે ઓળખવામાં આવે છે, અથવા ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા પરિણામ. તો પરિણામ મળ્યું 1000 રૂપિયા નફો થયો, આને બનાવ તરીકે ઓળખવામાં આવે છે, અથવા પરિણામ પણ કહેવાય, અથવા એને ઘટના તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા ફરીથી સ્પષ્ટ કરો. તો ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા શાક ઉપર થતી ફેરબદલી એને ધંધાકીય વ્યવહાર કહેવાય અથવા કૃત્ય કહેવાય. માલની ખરીદી, લારી વાળું ચૂકવ્યું, માલનું વેચાણ કર્યું, આ ધંધાકીય વ્યવહાર ગણાય, ધંધાકીય કૃત્ય કહેવાય. હવે બના તો ધંધાકીય વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ કે પરિણામ તેને બનાવ કહે છે. તો 4200 ની પડતર કિંમતનો માલ 5200 માં વેચ્યો તો 1000 રૂપિયા નફો થયો, અથવા આ ધંધાનું પરિણામ કહેવાય, માટે તેને બનાવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ધારો કે 4200 ની પડતર કિંમતનો માલ 4000 રૂપિયામાં વેચ્યો હોય તો સ્વાભાવિક છે કે 4200 રૂપિયા પડતર કિંમત, વેચાણ કિંમત 4000, તો પડતર કિંમત કરતા વેચાણ કિંમત ઓછી છે, તો 4200 માંથી 4000 બાદ કરીએ એટલે તફાવત 200 રૂપિયા આવશે. એ 200 રૂપિયાને નુકસાન તરીકે ઓળખવામાં આવે છે, અને 200 રૂપિયા નુકસાન થયું એને બનાવ કે ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો બે શબ્દોની આપણે સ્પષ્ટતા કરી. ધંધાકીય વ્યવહાર એટલે ધંધાનું કૃત્ય, અને બીજો શબ્દ બનાવ. હવે મહત્વના ત્રીજા શબ્દની આપણે ચર્ચા કરીએ. નોંધ કરતા જશો મિત્રો, શબ્દોની બરાબર ધ્યાન આપશો. ત્રીજો શબ્દ મૂડી, અંગ્રેજીમાં કેપિટલ કહેવામાં આવે છે. કેપિટલ તો મૂડી કોને કહેવાય? તો એની વ્યાખ્યા ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે, ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહે છે. ફરી ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહે છે. થોડી વિસ્તૃતમાં જો અર્થની ચર્ચા કરવી હોય તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે કે ધંધો ચલાવવા માટે પોતાની અંગત મિલકતોમાંથી જે રોકડ રકમ, માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહે છે. વિસ્તૃત
ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે કે ધંધો ચલાવવા માટે પોતાની અંગત મિલકતોમાંથી જે રોકડ રકમ, માલ કે મિલકત ધંધામાં લાવે તેને મૂડી કહે છે. ટૂંકમાં પહેલી વ્યાખ્યા કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે રોકાણ કરે છે તેને મૂડી કહે છે. હવે મિત્રો, આ શબ્દ માટે આપણે ઉદાહરણની ચર્ચા કરી. આ બધા વ્યવહારો ઉપરથી આપણે હિસાબો લખવાના છીએ. તમને થોડીક સમજણ પડી છે કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે રોકાણ કરે તેને મૂડી કહે છે. તો પહેલી તો આપણને એ સમજ પડી જાય કે મૂડી ધંધાનો માલિક લાવે છે. મૂડી કોણ લાવે? તો ધંધાનો માલિક મૂડી લાવે છે. ક્યો મૂડી લાવે? તો ધંધામાં મૂડી લાવે છે. તો શા માટે મૂડી લાવે છે? તો ધંધો શરૂ કરવા માટે મૂડી લાવે છે અથવા ધંધો ચલાવવા માટે મૂડી લાવે છે. તો ટૂંકમાં ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે, રોકાણ કરે છે. રોકાણને આર્થિક સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એનું ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે વિષ્ણુભાઈ નામની વ્યક્તિ ધંધો શરૂ કરે છે. વિષ્ણુભાઈ નામની વ્યક્તિ ધંધો શરૂ કરે છે. તો વિષ્ણુભાઈ ધંધાના માલિક કહેવાય. તો ઉદાહરણ લઈએ આપણે કે વિષ્ણુભાઈએ રૂપિયા 2 લાખ રોકડા લાવી ધંધો શરૂ કર્યો. વિષ્ણુભાઈએ 2 લાખ રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિષ્ણુભાઈ ધંધો શરૂ કરવા માટે ધંધામાં શું લાવે છે? તો 2 લાખ રોકડા લાવે છે. ક્યાંથી લાવતા હશે? તો પોતાની અંગત મિલકતોમાંથી રોકડ રકમ ધંધામાં લાવે છે. કેટલી રકમનું રોકાણ કર્યું? તો 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. તો વિષ્ણુભાઈએ 2 લાખ રૂપિયા ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે રોકાણ કર્યું એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, મૂડી પેટે રોકડ રકમ પણ ધંધામાં લાવી શકાય, અંગત માલ સ્ટોક પણ ધંધામાં લાવી શકાય, પોતાનું અંગત મિલકતો પણ ધંધામાં લાવી શકાય. થોડુંક આગળ જઈએ આપણે. વિષ્ણુભાઈએ ધંધો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાનો અંગત માલ સ્ટોક ધંધામાં લાવી ધંધો શરૂ કર્યો. વિષ્ણુભાઈએ ધંધો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા રોકડા અને 20,000 રૂપિયાનો અંગત માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. તો વિષ્ણુભાઈએ કુલ રોકાણ કેટલું કર્યું? તો 2 લાખ રૂપિયા રોકડા વત્તા 20,000 રૂપિયાનો અંગત માલ સ્ટોક. સરવાળો કરીએ એટલે 2,20,000 રૂપિયાનું ધંધામાં રોકાણ કર્યું. તો વિષ્ણુભાઈએ 2,20,000 નું રોકાણ કર્યું એને નામાની પરિભાષામાં મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે વિષ્ણુભાઈએ 2,20,000 રૂપિયાની મૂડીથી ધંધો શરૂ કર્યો. હજુ એક સ્ટેપ આગળ જઈએ મિત્રો, ભવિષ્યમાં આવનારમાં ઉપયોગી બનશે. વિષ્ણુભાઈએ ધંધો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા રોકડા, 20,000 નો માલ સ્ટોક વત્તા ₹20,000 નું અંગત ફર્નિચર અને ₹30,000 નું પોતાનું અંગત મોટરસાયકલ લાવી ધંધો શરૂ કર્યો. ફરીથી મિત્રો, વિષ્ણુભાઈએ ધંધો શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા રોકડા, 20,000 રૂપિયાનો અંગત માલ સ્ટોક, 20,000 નું અંગત ફર્નિચર, 30,000 નું અંગત મોટરસાયકલ લાવી ધંધો શરૂ કર્યો. તો વિષ્ણુભાઈ ધંધો શરૂ કરે છે. ધંધાના માલિક વિષ્ણુભાઈ શું કઈ વસ્તુ લાવી ધંધો શરૂ કર્યો? તો રોકડ રકમ, માલ સ્ટોક, ફર્નિચર, મોટરસાયકલ. તો આ બધી જ વસ્તુઓ ધંધામાં લાવ્યા તો આ બધી રકમને મૂડી કહેવામાં આવે છે. આપણે એનો સરવાળો કરીએ તો
તો 2 લાખ વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 30,000, તો સરવાળો ટોટલ થાય 2,70,000. તો વિષ્ણુભાઈ ધંધો શરૂ કરવા માટે કુલ 2,70,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. એટલે 2,70,000 એ મૂડી તરીકે ઓળખવામાં આવે છે. મૂડીમાં શું શું લાવ્યા? તો 2 લાખ રૂપિયા રોકડા, 20,000 નો અંગત માલ સ્ટોક, 20,000 નું ફર્નિચર, 30,000 ની મોટરસાઇકલ. આ અંગત વસ્તુઓ ધંધામાં લાવ્યા. તો આને ટોટલ રકમ જે મળી 2,70,000 એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો, મૂડી એટલે શું? તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે ધંધામાં જે રોકાણ કરે છે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ડિટેલ્સમાં કહેવું હોય તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે કે ધંધો ચલાવવા માટે પોતાની અંગત મિલકતોમાંથી રોકડ રકમ, માલ સ્ટોક કે અંગત મિલકતો ધંધામાં લાવે તેને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. 3 શબ્દોની આપણે ચર્ચા કરી. હવે ચોથા શબ્દની ચર્ચા કરીએ. તો આપણો ચોથો શબ્દ ઉપાડ. મૂડી કરતો વિરુદ્ધનો શબ્દ ઉપાડ. ડ્રોઈંગ્સ, અંગ્રેજીમાં ડ્રોઈંગ્સ તરીકે ઓળખવામાં આવે છે. મૂડી કરતો વિરુદ્ધનો શબ્દ. મૂડી કોણ લાવે? તો માલિક મૂડી લાવે છે. ક્યાં મૂડી લાવે? તો માલિક ધંધામાં મૂડી લાવે છે. હવે એના કરતો વિરુદ્ધનો શબ્દ આવ્યો ઉપાડ. તો ઉપાડ એટલે શું? તેની ડેફિનેશન કે ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી જે રોકડ, માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહે છે. ફરીથી મિત્રો, ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી જે રોકડ રકમ, માલ કે મિલકત લઈ જાય તેને ઉપાડ કહે છે. મૂડી કરતો વિરુદ્ધનો શબ્દ આવ્યો. મૂડીમાં માલિક રકમ ધંધામાં લાવે છે. મૂડીમાં માલિક અંગત મિલકતોમાંથી રકમ ધંધામાં લાવે છે. ઉપાડમાં આના કરતો વિરુદ્ધનું થાય. ઉપાડમાં માલિક ધંધામાંથી રકમ લઈ જાય તેને ઉપાડ કહેવાય. હવે એની ચર્ચા કરીએ કે ધંધાનો માલિક અંગત વપરાશ માટે ધંધામાંથી જે રકમ લઈ જાય તેને ઉપાડ કહેવાય. હવે એની ડિટેલ્સમાં ચર્ચા. તો પહેલો પ્રશ્ન થાય કે ધંધામાંથી ઉપાડ કોણ કરે? તો ઉપાડ માલિક કરે. ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે. ધંધાના માલિક સિવાય બીજી કોઈ વ્યક્તિ ઉપાડ કરી શકે નહીં. ધંધાના માલિક સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ રકમ લઈ જાય એને ચોરી કહેવાય, એને ઉપાડ ના કહેવાય. તો ધંધાનો માલિક ધંધામાંથી ઉપાડ કરે છે. બીજો પ્રશ્ન થાય કે ધંધાનો માલિક શા માટે ઉપાડ કરે છે? તો અંગત વપરાશ માટે ઉપાડ કરે છે. અંગત વપરાશ એટલે શું? તો અંગત ઉપયોગ માટે અથવા ઘર ખર્ચ માટે અથવા ઘર વપરાશ માટે ઉપાડ કરે છે. એટલે અંગત વપરાશ માટે ધંધાનો માલિક ઉપાડ કરે છે. ઉપાડ શાનો હોઈ શકે? ધંધાનો માલિક કઈ કઈ વસ્તુઓનો ઉપાડ કરી શકે? તો રોકડ રકમનો પણ ઉપાડ કરી શકાય, બેંકમાંથી પણ ઉપાડ કરી શકાય, અંગત માલ સ્ટોકનો ધંધાના માલનો પણ ઉપાડ કરી શકાય, ધંધાની મિલકતનો પણ ઉપાડ કરી શકાય. તો ધંધામાંથી રોકડ રકમ કે ચેક દ્વારા પણ ઉપાડ કરી શકાય, અંગત ધંધાની મિલકતોનો પણ ઉપાડ કરી શકાય, ધંધાના માલનો પણ ઉપાડ કરી શકાય. હવે એનો આપણે ઉદાહરણ જોઈએ એટલે ઉપાડ શબ્દ ક્લિયર થઈ જશે. તો આપણે હમણાં ઉદાહરણ લીધું કે ધંધાના માલિક વિષ્ણુભાઈ છે. તો વિષ્ણુભાઈ ધંધાના માલિક છે તો મૂડી પણ વિષ્ણુભાઈ ધંધામાં લાવશે અને ઉપાડ પણ વિષ્ણુભાઈ કરશે. હવે આપણે તેનું ઉદાહરણ લઈએ કે વિષ્ણુભાઈ અંગત વપરાશ માટે ₹4,000 રોકડા લઈ ગયા.
તો શબ્દ આવ્યો અંગત વપરાશ. તો વિષ્ણુભાઈ પોતાના ઘર વપરાશ માટે, અંગત ઉપયોગ માટે કે અંગત વપરાશ માટે કે ઘર ખર્ચ માટે રૂપિયા 4000 લઈ ગયા. રૂપિયા 4000 રોકડા લઈ ગયા. તો વિષ્ણુભાઈ ક્યાંથી આ 4000 લઈ ગયા? તો ધંધામાંથી લઈ ગયા. શા માટે લઈ ગયા? તો અંગત વપરાશ માટે લઈ ગયા. તો આ 4000 રૂપિયા ધંધામાંથી જાય છે. તો 4000 રૂપિયા જે ધંધામાંથી ગયા તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. થોડું આગળ જઈએ. વિષ્ણુભાઈ અંગત વપરાશ માટે રૂપિયા 4000 રોકડા વત્તા રૂપિયા 2000 નો ધંધાનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. વિષ્ણુભાઈ અંગત વપરાશ માટે 4000 રૂપિયા રોકડા અને 2000 રૂપિયાનો માલ લઈ ગયા. તો વિષ્ણુભાઈ શું લઈ ગયા? તો 4000 રોકડા લઈ ગયા. બીજું શું લઈ ગયા? તો 2000 નો માલ લઈ ગયા. ક્યો લઈ ગયા? તો અંગત વપરાશ માટે લઈ ગયા. તો આ બે રકમનો સરવાળો આપણે કરીએ તો વિષ્ણુભાઈએ કુલ 6000 રૂપિયાનો ઉપાડ ધંધામાંથી કર્યો કહેવાય. તો મિત્રો ક્લિયર થઈ ગયું છે કે મૂડી કોણ લાવે? તો માલિક મૂડી લાવે છે. ઉપાડ કોણ કરે? તો માલિક ઉપાડ કરે છે. ઉપાડ ક્યાંથી કરે છે? તો માલિક ધંધામાંથી ઉપાડ કરે છે. તો આ મૂડી અને ઉપાડ મિત્રો બરાબર સમજો. મૂડી અને ઉપાડ આ બંને માલિકનો ખાતો છે. આપણા ઉદાહરણમાં ધંધાના માલિક વિષ્ણુભાઈ છે. તો મૂડી પણ વિષ્ણુભાઈ લાવે છે, ઉપાડ પણ વિષ્ણુભાઈ કરે છે. માટે આ બંને ખાતો એ માલિકનો ખાતો કહેવાય. એટલે મિત્રો એ કન્સેપ્ટ બરાબર યાદ રાખજો કે ધંધામાં માલિકના પર્સનલ નામનું કોઈ ખાતું ખોલવામાં આવતું નથી. આપણા ઉદાહરણમાં વિષ્ણુભાઈ ધંધાના માલિક છે તો વિષ્ણુભાઈના નામનું ખાતું ખાતાવહીમાં ખોલવામાં આવતું નથી, પણ માલિકનો બે ખાતાવહીમાં ખોલવામાં આવે છે. એક મૂડી ખાતું અને બીજું ઉપાડ ખાતું. તો આપણા ઉદાહરણમાં મૂડીમાં વિષ્ણુભાઈ આવે છે અને ઉપાડ પણ કોણ કરે છે? તો વિષ્ણુભાઈ. તો મૂડી ખાતું અને ઉપાડ ખાતું એ બંને ધંધાના માલિકનો ખાતો છે. આપણા ઉદાહરણમાં બંને વિષ્ણુભાઈનો ખાતો કહેવાય. વિષ્ણુભાઈના પર્સનલ નામનું કોઈ ખાતું ખાતાવહીમાં ખોલવામાં આવતું નથી. એટલે મિત્રો પ્રશ્ન અને આ મુદ્દો બરાબર યાદ રાખજો કે માલિકનો કયો ખાતો ધંધામાં રાખવામાં આવે છે? તો માલિકનો બે ખાતો ધંધામાં રાખવામાં આવે છે. એક મૂડી ખાતું અને બીજું ઉપાડ ખાતું. મૂડીમાં માલિક રકમ ધંધામાં લાવે છે અને ઉપાડમાં માલિક રકમ ધંધામાંથી લઈ જાય છે. આપણે એકાકી વેપારી પેઢીમાં મૂડી શબ્દ વાપરવામાં આવે છે. તમે વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો શીખવાના છો. એમાં વૈયક્તિક માલિકીની પેઢી, ભાગીદારી પેઢી, સંયુક્ત હિસ્સાવાળી કંપની, આ બધા ચેપ્ટર તમે શીખવાના છો. તો વૈયક્તિક માલિકીની પેઢી કે જેમાં માલિક એક જ હોય એટલે એકાકી પેઢીમાં મૂડી શબ્દનો ઉપયોગ થાય. 12મા ધોરણમાં તમે ભણશો ભાગીદારી પેઢી. તો ભાગીદારોની મૂડી માટે ભાગીદારોનો મૂડી ખાતો રાખવામાં આવે છે. અને કંપનીનું ચેપ્ટર જ્યારે તમે ભણશો તો કંપની માટે શેર મૂડી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો 4 શબ્દોની આપણે ચર્ચા કરી. ધંધાકીય વ્યવહાર, બનાવ શબ્દ, મૂડી શબ્દ અને ઉપાડ શબ્દની આપણે ચર્ચા કરી. ત્યાર પછીનો નવો શબ્દ નોટ કરશો, જવાબદાર.
હવે એની અર્થ આપણે સમજીએ તો જવાબદારીને અંગ્રેજીમાં લાયબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. જવાબદારી લાયબિલિટી. તો હવે એનો અર્થ તો ધંધા દ્વારા ઉધાર ખરીદે માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ. ફરીથી મિત્રો, ધંધા દ્વારા ઉધાર ખરીદે માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબદારી. ફરીથી મિત્રો, ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે ઉધાર ખરીદેલ મિલકત કે ઉધાર મેળવેલ સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ એટલે જવાબદારી. હજુ થોડુંક આગળ કેવું હોય તો ઉછીનો લીધેલો નાણો પરત કરવા પાત્ર રકમ એટલે જવાબદારી. ઉધાર ઉછીનો લીધેલો નાણો પરત કરવા પાત્ર રકમ એટલે જવાબદારી. હવે એને થોડું વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીએ કે ધંધા માટે માલની ઉધાર ખરીદી કરવામાં આવે તો એને પણ જવાબદારી કહેવાય. ધંધા માટે કોઈ મિલકત ઉધાર ખરીદવામાં આવે તો એને પણ જવાબદારી કહેવાય. માલ અને મિલકત શબ્દની આપણે ચર્ચા કરવાના છીએ. ધંધા માટે ઉધાર સેવા મેળવવામાં આવે તો એને પણ જવાબદારી કહેવાય. ધંધા માટે નાણાં ઉછીનો લેવામાં આવે તો એને પણ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. તો ચૂકવવા પાત્ર બાકી રકમ એટલે જવાબદારી. ટૂંકમાં કહેવું હોય તો ચૂકવવા પાત્ર બાકી રકમ એટલે જવાબદારી. આપણે ઉદાહરણ દ્વારા સાબિત કરીએ કે દાખલા તરીકે કનક પાસેથી 10,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો. તો સ્પષ્ટ વ્યવહાર આપો. કનક પાસેથી 10,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો એટલે માલ આપણે ખરીદ્યો, માલ આપણા ધંધામાં આવે છે પણ માલ આપણે ઉધાર ખરીદ્યો. કનકના હાલ આપણે નાણો ચૂકવ્યો નથી. ધારો કે 10 દિવસની મુદતે માલ ઉધાર ખરીદ્યો તો આજે આપણે માલ ઉધાર ખરીદ્યો, આ રકમનો નાણો 10 દિવસની અંદર ચૂકવવાનો છે. તો આ માલની ઉધાર ખરીદી કરી તો એ 10,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આરાધના સ્ટોર્સ પાસેથી 20,000 રૂપિયાનું યંત્ર ઉધાર ખરીદ્યું. આરાધના સ્ટોર્સ પાસેથી રૂપિયા 20,000 નું યંત્ર ઉધાર ખરીદ્યું તો યંત્ર આપણે ખરીદ્યું પણ ઉધાર ખરીદ્યું, હાલ આપણે નાણો ચૂકવ્યો નથી. માટે આ ચૂકવવા પાત્ર બાકી રકમ એટલે એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. પછી ઉછીનો લીધેલા નાણો તો એને પણ જવાબદારી કહેવાય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે મયંક પાસેથી 1 વર્ષની મુદત માટે રૂપિયા 40,000 ઉછીના લીધા. મયંક પાસે 1 વર્ષની મુદત માટે રૂપિયા 40,000 ઉછીના લીધા. તો આપણે મયંક પાસેથી 40,000 ઉછીના લીધા, 1 વર્ષ માટે લીધા. તો આ ઉછીની લીધેલી રકમ 40,000 એને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આ જવાબદારીની અંદર થોડા એક નાના મુદ્દાની ચર્ચા કરીએ કે જવાબદારી 2 પ્રકારની હોય. એક ચાલુ જવાબદારી અને બીજી બિન ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. થોડુંક હજુ આગળ આપણે ચર્ચા કરીએ. આંતરિક જવાબદારી.
બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. પહેલા શબ્દની આપણે ચર્ચા પૂરી કરી કે આંતરિક જવાબદારી કોને કહેવાય અને બાહ્ય જવાબદારી કોને કહેવાય. તો ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી એટલે આંતરિક જવાબદારી. ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી. ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી એટલે આંતરિક જવાબદારી. અને ધંધાની બાહ્ય પક્ષકારો પ્રત્યેની જવાબદારી એટલે બાહ્ય જવાબદારી. ત્રાહિત પક્ષકારો. બાહ્ય પક્ષકારો એટલે ત્રાહિત પક્ષકારો. હવે એની ચર્ચા કરીએ ઉદાહરણ દ્વારા. ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી એટલે આંતરિક જવાબદારી. હાલ આપણે ઉદાહરણ લીધું કે મૂડી માલિક ધંધામાં આવે છે. આપણે વિષ્ણુભાઈનું ઉદાહરણ લીધું. વિષ્ણુભાઈ 2 લાખ રૂપિયા મૂડી ધંધામાં લાવ્યા. ધંધો અને માલિક બંને અલગ છે. મિત્રો બરાબર સમજો. ધંધો અને માલિક બંને અલગ છે. માલિક એક જીવંત વ્યક્તિ છે, ધંધો એક જીવંત વ્યક્તિ નથી. તો વિષ્ણુભાઈ માલિક છે, જીવંત વ્યક્તિ છે. વિષ્ણુભાઈએ ધંધો શરૂ કર્યો. દાખલા તરીકે આરાધના બ્રધર્સ નામનો ધંધો શરૂ કર્યો. તો આરાધના બ્રધર્સ એ ધંધો છે, ધંધાનું નામ છે, એ જીવંત વ્યક્તિ નથી. વિષ્ણુભાઈ 2 લાખ રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો વિષ્ણુભાઈ 2 લાખ રૂપિયા ધંધામાં લાવ્યા. તો આ 2 લાખ રૂપિયા જે ધંધામાં લાવ્યા એને આપણે મૂડી કહીએ છીએ. તો આ મૂડીનો ઉપયોગ ધંધો કરે છે. માટે ધંધાની વિષ્ણુભાઈ એટલે માલિક પ્રત્યેની જવાબદારી. 2 લાખ રૂપિયા જે મૂડી લાવ્યા એ 2 લાખ રૂપિયાની જવાબદારી એ આંતરિક જવાબદારી કહેવાય. કારણ કે વિષ્ણુભાઈ ધંધામાં 2 લાખ રૂપિયા લાવ્યા તો ધંધાની માલિક પ્રત્યેની 2 લાખની જવાબદારી કહેવાય. તો ધંધાની માલિક પ્રત્યેની જવાબદારીને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે બાહ્ય જવાબદારી. તો ધંધાની બાહ્ય પક્ષકારો. બાહ્ય પક્ષકારો એટલે ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી. ધંધાની ત્રાહિત પક્ષકારો એટલે માલિક સિવાયના ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી એટલે બાહ્ય જવાબદારી. દાખલા તરીકે અજય પાસેથી 20,000 રૂપિયાનો માલ ઉધાર ખરીદ્યો. તો આપણે અજય પાસેથી માલ ખરીદ્યો પણ ઉધાર ખરીદ્યો. અજયને હાલ આપણે નાણો ચૂકવ્યો નથી. તો એ 20,000 કે 10,000 નો માલ ખરીદ્યો એ આપણી જવાબદારી બની. પણ અજય ધંધાનો માલિક નથી. અજય એ ધંધાનો ત્રાહિત પક્ષકાર છે. અજય એ બાહ્ય પક્ષકાર છે. માટે એ 10,000 રૂપિયાની જવાબદારીને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો થોડુંક આગળ જઈએ કે ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી કોને કહેવામાં આવે છે. તો આપણે 2 પ્રકારની જવાબદારી ગણ્યા. એક આંતરિક જવાબદારી અને બીજી બાહ્ય જવાબદારી. તો ચાલુ જવાબદારી કોને કહેવાય. તો ચાલુ જવાબદારી એટલે ટૂંકા ગાળાની જવાબદારી. ચાલુ જવાબદારીને બીજા શબ્દોમાં ટૂંકા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આ ચાલુ જવાબદારીની રકમ 1 વર્ષ કરતા ઓછી મુદતમાં ચૂકવવામાં આવે છે. ચાલુ જવાબદારીનો સમયગાળો 1 વર્ષ અથવા 1 વર્ષ કરતા ઓછો હોય છે. દાખલા તરીકે અજય પાસેથી ₹20,000 નો માલ 15 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ખરીદ્યો. અજય પાસેથી ₹15,000 નો માલ 15 દિવસમાં નાણાં ચૂકવવાની શરતે ઉધાર ખરીદ્યો. તો આ માલ આપણે ઉધાર ખરીદ્યો, એનો નાણાં ચૂકવવાની મુદત 15 દિવસની છે. એટલે સમયગાળો ટૂંકો છે. માટે તેને
ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે માલની ઉધાર ખરીદી કરી હોય, મિલકતની ઉધાર ખરીદી કરી હોય, સેવા ઉધાર મેળવેલી હોય, કોઈ પણ ખર્ચ ચૂકવવાનું બાકી હોય તો એનો સમયગાળો 1 વર્ષ કરતો ઓછો હોય છે. માટે તેને ચાલુ જવાબદારી કે ટૂંકા ગાળાની જવાબદારી કહેવામાં આવે છે. બિન ચાલુ જવાબદારી કોને કહેવાય? તો બિન શબ્દ આવ્યો. બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી પણ કહેવાય, ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી, બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી. તો એનો અર્થ આ રીતે આપી શકાય કે જે જવાબદારીની રકમ 1 વર્ષ કે 1 વર્ષ કરતા વધારે મુદતે ચૂકવવાની હોય તેને બિન ચાલુ જવાબદારી કહેવાય. જે રકમ ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતો વધારે હોય તેને બિન ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. જે જવાબદારીનો ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતો ઓછો હોય તેને ચાલુ જવાબદારી કહેવાય. જે જવાબદારી ચૂકવવાનો સમયગાળો 1 વર્ષ કરતો વધારે હોય તો એને લાંબા ગાળાની જવાબદારી અથવા બિન ચાલુ જવાબદારી કહેવાય. દાખલા તરીકે બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન 6 વર્ષની મુદત માટે લીધી. તો બેંક પાસેથી આપણે લોન લીધી, આપણું દેવું થયું, આપણી જવાબદારી થઈ, બેંક પ્રત્યેની જવાબદારી, ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની જવાબદારી. 6 વર્ષની મુદત માટે લોન લીધી તો લોનની રકમ ચૂકવવાનો સમયગાળો 6 વર્ષનો, માટે તેને બિન ચાલુ જવાબદારી કહેવાય. કંપનીના ચેપ્ટર તમે 12મા ધોરણમાં ભણશો તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા. તો ડિબેન્ચર એ દેવું છે, જવાબદારી છે, લાંબા ગાળાની જવાબદારી છે, માટે તેને બિન ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. એટલે 1 વર્ષમાં નાણાં ચૂકવવાનો સમયગાળો હોય, 1 વર્ષ અથવા 1 વર્ષ કરતો ઓછો તો તેને ચાલુ જવાબદારી, 1 વર્ષ કરતો વધુ સમયગાળો નાણાં ચૂકવવાનો હોય તો તેને બિન ચાલુ જવાબદારી કહેવાય. અને આ બંને જવાબદારીનો સમય સંકળાયેલો છે એટલે આને સમયના આધારે વર્ગીકરણ કર્યું કહેવાય. અને આનો પક્ષકારો સંકળાયેલા છે. આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની, બાહ્ય જવાબદારી બાહ્ય પક્ષકારો પ્રત્યેની. તો આ જે જવાબદારીઓ એ સંબંધના આધારે જવાબદારીનું વર્ગીકરણ કર્યું કહેવાય. સંબંધના આધારે જવાબદારીનું વર્ગીકરણ આંતરિક જવાબદારી, બાહ્ય જવાબદારી, માલિક પ્રત્યેની જવાબદારી એટલે આંતરિક જવાબદારી, ધંધાની ત્રાહિત પક્ષકારો પ્રત્યેની જવાબદારી એટલે બાહ્ય જવાબદારી. એટલે સંબંધના આધારે વર્ગીકરણ આ પ્રમાણે થાય: આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. સમયના આધારે જવાબદારીનું વર્ગીકરણ આ પ્રમાણે થાય: ચાલુ જવાબદારી અને બિન ચાલુ જવાબદારી. તો મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 2 બહુ મહત્વના મુદ્દાની શરૂઆત કરી. એ નામાના પારિભાષિક શબ્દો, એમાં ધંધાકીય વ્યવહાર, બનાવ, મૂડી, ઉપાડ અને જવાબદારી, આ 5 શબ્દોની ચર્ચા કરી. વિડીયો વારંવાર નિહાળશો, નોંધ કરશો, પુસ્તકનું વાંચન કરજો એટલે શબ્દો કંઠસ્થ થઈ જાય. હવે પછી જ્યારે આપણું લેક્ચર નંબર 3 આવશે ત્યારે બીજા નવા શબ્દોની આપણે ચર્ચા કરીશું. નોંધ કરતા રહેશો અને ચોપડો પણ તૈયાર કરશો અને વારંવાર દ્રઢીકરણ કરશો એટલે આપોઆપ શબ્દો ભણવાની પણ મજા આવશે. પાયાનું ચેપ્ટર આપણે શીખી રહ્યા છીએ, બહુ બેઝ છે, ધોરણ 11 કોમર્સ, એટલે સરસ તૈયારી કરજો તો તમને પણ મજા આવશે, અમને પણ મજા આવશે. ભૂલચૂક થાય તો ક્ષમ્ય ગણશો. ધન્યવાદ.